બંને વિદ્યાર્થીઓ રસ્તા ઉપરથી પસાર થાય છે. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કહે છે કાલે એક્ઝામ છે તો તારે તૈયારી કરવાની છે, આપણે તૈયારી કરશું એટલે પેપર સારા જશે. ત્યારે બીજો વિદ્યાર્થી તરત બોલે છે કે ઉપરવાળાએ જે લખી રાખ્યું છે ને એ જ થશે, મહેનત કરવાની કઈ જરૂર નથી. બીજો વિદ્યાર્થી એનું માને છે અને એ પણ આજની મહેનત રફે દફે કરી નાખે છે, નથી કરતો મહેનત, ઘરે જઈને સૂઈ જાય છે. બીજે દિવસે સવારે પેપર હોય છે, સ્કૂલમાં જાય ને એક્ઝામનું પેપર હાથમાં લે છે, કઈ આવડતું નથી. એક્ઝામ આખી પૂરી થાય છે અને પૂરી થયા પછી શિક્ષક આવે છે અને વિદ્યાર્થીને કહે છે કે તું તો ભણવામાં ખૂબ હોશિયાર હતો. એક વિદ્યાર્થી એમાંથી બંનેમાંથી એક ખૂબ હોશિયાર હતો. ત્યારે એક શિક્ષક કહે છે કે તું તો ભણવામાં ખૂબ હોશિયાર હતો, તારી સાથે કેમ આવું બન્યું? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે મારો પેલો દોસ્ત છે એને કહ્યું કે ઉપરવાળાએ બધું લખી રાખ્યું છે, આપણે મહેનત કરવાની જરૂર નથી, જે હશે એ થશે. ત્યારે એને શિક્ષક સમજાવે છે ઈશ્વર ખાલી તમારા ખાલી પેજ ઉપર તથાસ્તુ લખે છે, મહેનત તો તમારે કરવાની છે, આ રિઝલ્ટ તમારે લાવવાનું હતું. ઈશ્વર એવું નથી કહેતા કે તું આમાં મહેનત અટકાવી દે, મહેનત કર તો તારું રિઝલ્ટ બરાબર આવશે અને એના માટે મેં તથાસ્તુ લખ્યું છે.